સંસદના ચોમાસા સત્રની કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. કાર્યવાહી શરૂ થયા પહેલા વિપક્ષે બિહાર વોટર લિસ્ટ રિવિઝનના મુદ્દે પ્રદર્શન કર્યું હતું. સંસદમાં પણ વિપક્ષનો હંગામો ચાલી રહ્યો હતો. આ વચ્ચે જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કુલ 146 સભ્યોના હસ્તાક્ષરના પ્રસ્તાવ મળ્યા છે, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવામાં કહેવામાં આવ્યું છે. સ્પીકરે જસ્ટિસ વર્મા પર લાગેલા આરોપનો ઉલ્લેખ કર્યો હતો અને 3 સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે. 14 માર્ચ 2025ના રોજ જસ્ટિસ યશવંત વર્મા દિલ્હીના તુગલક ક્રેસેન્ટ ખાતેના સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ ઓલવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ત્યારે સ્ટોર રૂમમાંથી ₹500ની સળગેલી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો.